બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સિટી સર્વે કચેરી વર્ષોથી જૂના જર્જરિત મકાનમાં ચાલે છે, જે બાબતે નવીન મકાનમાં બદલવા અનેક રજૂઆતો પણ કરવામાં આવેલી હતી, છતાં પણ રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓના આંખે આડા કાન કરી રહ્યા છે. છતાં જર્જરિત મકાનમાં જીવના જોખમે કર્મચારીઓ નોકરી ફરજ બજાવી રહ્યા છે, પરંતુ મકાન ગમે ત્યારે પડે તેવી પરિસ્થિતિ હોવાથી નાયબ કાર્યપાલ ઇજનેર દ્વારા સૂચના બોર્ડ પર લગાવવામાં આવેલ છે કે મકાનની પાસે ઊભા રહેવું નહીં. તેમજ ધાનેરા સિટી સર્વે મેન્ટેનન્સ સર્વેયર ડીસા સિટી કચેરીમાં ચાર્જમાં હોવાથી ધાનેરા ખાતે સિટી સર્વેની કચેરી સોમથી ગુરુ સુધી 4 દિવસ ચાલુ રહે છે તેવું પણ બોર્ડ મારવામાં આવ્યો હતો, પરંતુ બીજું બોર્ડ મકાન પાસે ઊભા રહેવું નહીં તો આવનાર ગ્રાહકને કઈ કચેરીમાં જવું એ પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. તો સિટી સર્વે મુખ્ય અધિકારી તેમજ રાજકીય નેતાઓને વિનંતી છે કે સિટી સર્વેની નવીન મકાનમાં કચેરી તાકીદે ચાલુ કરે અને લોકોને કામગીરીનો લાભ મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે.